આણંદની એક પરિણીતાને પીકનાર દુષ્કર્મી કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પોલીસના હાથે લાગ્યો છે। ગત 16 નવેમ્બરે પરિણીતાને રાતના 10 વાગે પતિ અને બાળકો આઈસ્ક્રીમ લેવા ગયા ત્યારે દીપુ ઘરમાં ઘૂસ્યો। દીપુ પ્રજાપતિએ ઘરમાં ઘૂસીને એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો। પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરનાર ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિને પોલીસે વાસદ પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જૈન પંચાલે કહ્યું કે ભોગ બનનાર પરિણીતાએ દીપુ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ આપી હતી અને જેના આધારે આણંદ ટાઉન પોલીસે રેપ તેમજ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો અને મારામારીમાં સામેલ દીપુ પ્રજાપતિના 2 ભાઈઓ અને સાગરીતોને ઝડપ્યા હતા। ત્યારબાદ ગઈકાલે મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિને પણ વાસદ ખાતેથી અરેસ્ટ કરવામાં આવ્યા હતા। તેનું મેડિકલ પૂર્ણ કરી કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે। દુષ્કર્મના ગુનાનો મુખ્ય સૂત્રધાર દીપુ પ્રજાપતિ પોલીસ પકડતી દૂર અને નાસ્તો ફરતો હતો। આ નાસ્તા ફરતા દીપુ પ્રજાપતિને પકડવા માટે પોલીસની 3 ટીમો કામે લાગી હતી। આખરે 15 દિવસ બાદ પોલીસની ટીમે દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદારબાગ ચોકી વિસ્તારમાં તુલસી પાર્ક સોસાયટીમાં આવેલ ભોગ બનનારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેમના ઘરે આવી દુષ્કર્મ કરેલ છે અને દુષ્કર્મ કરી અને જતી વખતે ભોગ બનનારના પતિ તથા તેમના સગાવાલાએ તેને પકડેલ। તે સમયે આરોપી દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેના ભાઈઓ તથા તેના મિત્રોને બોલાવી અને ત્યાં મારામારી કરી નાસી ગયેલ છે। આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રેપ તથા રાયોટિંગનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની તપાસના કામે સૌપ્રથમ એક આરોપી નમૂદ હોય અને અન્ય આરોપીઓ અનડિટેક હોય જે પૂરતા પુરાવા એકત્રિત કરી આ કામે મુખ્ય આરોપીના 2 ભાઈઓ તથા અન્ય 6 આરોપીઓ જે રાયોટિંગમાં અને આરોપીને નાસી જવામાં મદદરૂપ કરેલા હતા તે તમામ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા। આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ગુનો કરી નાસી ગયેલ તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। જે ટીમોના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલો છે। તેનું મેડિકલ પૂર્ણ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે।